શા માટે 1/0 ને અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવે છે? તો ચાલો જોઈએ આજે. જ્યારે કોઈ પણ અપૂર્ણાંક આપેલી હોય, જેમ કે આપેલ છે 12/3 અથવા તો આપેલું છે કે 20/2, હંમેશા અપૂર્ણાંકની અંદર છેદ શું દર્શાવતો હોય છે? તો છેદ એ દર્શાવતો હોય છે કે અંશમાં રહેલી જે સંખ્યા છે તેની અંદર છેદ કેટલી વખત આવે. જો એ ભાષાથી આપણે વિચારીએ તો 3 છે એ 12 ની અંદર 4 વખત આવે. આપણે એવું શીખેલા કે 3 ચોક 12 થાય, પણ કદી એવું વિચારેલું કે અંશમાં છેદ રહેલો છે એ કેટલી વખત આવે? તો એવી જ રીતના આપણે 20/2 છે એની વાત કરીએ તો 20 ની અંદર 2 કેટલી વખત આવે? તો 20 ની અંદર 2 10 વખત આવે. એટલે આપણે છેદ ઉડાડીએ તો એવું મેળવીએ છીએ કે 2 દાણ 20. તો એવી જ રીતના જો વાત કરીએ આપણે 1/0 ની, તો 1 ની અંદર 0 કેટલી વખત આવે? કહી શકાય નહીં, કારણ કે 0 નું કોઈ મૂલ્ય નથી. એટલા માટે આની વ્યાખ્યા આપવી શક્ય નથી. તે માટે આને અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવે છે.